જીઆઈડીસી સરદાર પાર્કમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ સર્જાયું હતું. રિક્ષાની અડફેટે આવતા પલટી મારી જવા પામી હતી. રિક્ષામાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ પાસે આખલાનો આતંક જોવા મળ્યો હતો. અગાઉ સગર્ભા મહિલા અને તેના પતિને અડફેટે લેતા ઘવાઈ હતી. છેલ્લા 15 દિવસમાં બીજી વાર આખલાઓ બાખડ્યા. વારંવારની રજૂઆત છતાં પશુ પકડવાનું અભિયાન એક દિવસ ચલાવી બંધ કરી દેવાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રખડતા પશુઓને લઈને હવે માર્ગો ઉપર ચાલવું કે વાહન લઈને પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે. છેલ્લા 1 મહિના આખલા બખાડતા હોવાની બીજી ઘટના સામે આવી છે. તો આ આખલાઓ 15 દિવસ પહેલાં જ એક સગર્ભા મહિલાને તેના પતિ બાઇક ઉપર દવાખાને લઈ જઈ રહ્યા હતા ત્યારે જ ટક્કર મારતા સગર્ભા મહિલા ઘવાઈ હતી, જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો હવે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પાર્ક સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ પાસે બે આખલાઓએ વચ્ચે યુદ્ધ છેડાયું હતું. જાહેર માર્ગ ઉપર ચાલી રહેલા આ આખલાના યુદ્ધમાં અચાનક એક આખલો રનિંગ રિક્ષા જોડે જઈને ભટકાયો હતો, જેમાં રિક્ષા પલટી મારી જવા પામી હતી. રિક્ષા સવાર મુસાફરો અને ચાલકને સામાન્ય ઈજા સાથે ચમત્કારિક બચાવ થયો હતો. જોકે આખલાનું યુદ્ધને લઈને લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી. તો લોકોમાં ભય ફેલાયો હતો. માર્ગો ઉપર પુનઃ રખડતા ઢોરને લઈને માનવ જીવન પણ જોખમ ઊભું થતાં લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે અગાઉ વારંવારના અહેવાલ બાદ પણ તંત્રએ એક દિવસ માટે મૂંગા પશુધનને પકડવાની ઝુંબેશ ઉપાડી હતી, જે બાદ બીજા દિવસે બંધ થઈ હતી, જેને લઈને લોકોમાં વધારે ગુસ્સો ભરાયા છે. ત્યારે પશુપાલકોની નિષ્કાળજીનો ભોગ આમ જનતા બની રહી છે, જે સામે નોટિફાઈડ તંત્ર પણ મૂક પ્રેક્ષક બનીને કામગીરી પ્રત્યે અનદેખી કરી રહ્યા છે.